નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 2 અને એના સાથે જોડાયેલ જે કન્જક્શન ગ્રામર હતું એ સમાપ્ત કર્યું. હવે આજે આપણે 2 યુનિટ પછી કવિતા આપણે આજે શરૂ કરવાની છે. તો આપણે પહેલી કવિતા ધ રિવર છે એની આજે આપણે ચર્ચા કરવાની છે. બહુ મોટી કવિતા નથી એટલે આપણે એ છે બહુ ટાઈમ લાગશે નહીં. તો આજે આપણે એ કવિતાના સ્પેલિંગ છે એની વાત કરવાની છે. તમારે સ્પેલિંગ 2 વખત નોટમાં લખી સારી રીતે ને 1 વખત આખી કવિતા નોટમાં લખવાની છે, એ ખાસ ધ્યાન રાખજો. અને સ્પેલિંગને પાકા કરવાની છે અને કવિતાની એક એક લાઈનને તમારે સમજવાની છે અને એના આધારે આપણે પ્રશ્ન જવાબ પણ કરશું. તો રિવર 1, પોએમ 1, ધ રિવર એટલે નદી. નદી વિશે અહીંયા માહિતી આપી છે. સ્પેલિંગ છે અહીંયા રિવર એટલે નદી, બરાબર. આ નાઉન થશે. પછી સ્પાર્કલ એટલે ચમકવું, તો આપણે ખબર છે ક્રિયા દર્શાવે છે, તો આ વર્બ થશે. પેબલ્સ એટલે કાંકરી, પેબલ એટલે કાંકરી, એક વચનમાંથી અહીંયા બહુવચન છે, પેબલ્સ છે. એટલે અહીંયા અત્યારે તમને સ્પેલિંગમાં એસ એવું તો કાઢી નાખવાનું, બરાબર. તો પેબલ્સ એટલે કાંકરી, નાના જે પથ્થર હોય એને આપણે પેબલ્સ પણ કહીએ. પેબલ એટલે કાંકરી. ફોલિયેજ, ફોલિયેજ એટલે પાંદડા. કારણ કે આપણે લીફ એટલે પાંદડા એ ઘણા વર્ષોથી આપણે શબ્દ શીખતા આવ્યા છીએ, પણ ફોલિયેજ એટલે પાંદડા થાય એ આપણે અહીંયા પહેલી વખત આવશે એટલે તમને ખબર પડી ગઈ હશે. એટલે આ પણ નાઉન છે. ગ્લાન્સ એટલે જોવું. હવે આ ક્રિયા દર્શાવે છે એટલે ખબર પડી જશે. ક્રિયા પછી જોવા માટે બીજા ઘણા બધા શબ્દ છે. વોચ એટલે જોવું થાય, લુક એટલે જોવું થાય. તો જોવા માટે ગ્લાન્સ, લુક, વોચ, હજી પણ સ્ટેર, ગેજ, ઘણા બધા શબ્દ છે. 5 જેટલા શબ્દ છે માત્ર જોવા માટે, પણ એના થોડા થોડા ઉપયોગ અલગ હોય છે. પછી સ્વેલિંગ એટલે ઉછળતું. નદીઓ તમને ખબર છે ઉછળતી કૂદતી વહે, તો અહીંયા સ્વેલિંગ છે એના અર્થમાં છે ઉછળતું. એટલે અહીંયા ઘણી વખત ક્રિયાપદના આંજીવાળા રૂપ પણ એડજેક્ટિવ તરીકે વપરાય છે. સ્વેલિંગ રિવર, રિવર કેવી તો સ્વેલિંગ, તો એ ઘણી વખત એડજેક્ટિવ તરીકે વપરાતું હોય છે. રસ એટલે ધસી જવું, તો આપણે ખબર પડી જશે અહીંયા શું દર્શાવે છે ક્રિયા. RUSH, રસ એટલે ધસી જવું. પછી રફ, રફ અને સ્મૂથ. સ્મૂથ એટલે એકદમ સુવાળું અને રફ એટલે ખાડા ટેકરાવાળું. આ પણ એડજેક્ટિવ છે, રફ ને સ્મૂથ ને. બ્રોલિંગ એટલે ખડખડ વહેતી. નદી બહુ સ્પીડમાં વહે ત્યારે ખડખડ અવાજ આવે તો એને બ્રોલિંગ એન્ડ લીપિંગ, ઉછળતી કૂદતી ખડખડ વહેતી. નદી વિશે બધા આ વિશેષણો ને શબ્દો વપરાયેલા છે. એટલે આ શબ્દ તમારા માટે થોડા નવા હશે એટલે તમે બરાબર 2 વખત લખીને તૈયાર કરવાનું છે. પછી લીપિંગ એટલે કૂદતું. લીપ એટલે કૂદવું, એનામાંથી આઈએનજી છે લગાડીને આઈએનજીવાળું રૂપ બનાવેલ છે લીપિંગ. લીપ એટલે કૂદવું અને લીપિંગ એટલે ઉછળતું કૂદતું. પછી ઇમ્પેચ્યુઅસ એટલે ઉન્મત્ત બનેલું. ઇમ્પેચ્યુઅસ એટલે ઉન્મત્ત બનેલું એટલે જે કોઈના અંકુશમાં ન હોય. ઘણા બધા છોકરાઓ છે આપણે એમ કહીએ કે આ મા બાપ છે, માતા પિતાના કંટ્રોલમાં નથી, તો એ અંકુશમાં ન હોય, ઉન્મત્ત થઈ જાય, પછી પોતાનું જ કરે, કોઈનું માને નહીં. તો અહીંયા ઇમ્પેચ્યુઅસ એટલે ઉન્મત્ત થયેલો એના અર્થમાં છે. પછી આગળ આપણે જોઈએ બ્રીમિંગ રિવર. બ્રીમિંગ એટલે ભરેલી. નદી છે છલોછલ ભરેલી હોય એને બ્રીમિંગ રિવર કહેવાય. પછી બ્રોડ એટલે પહોળું. બ્રોડ એટલે પહોળું અને નેરો એટલે સાંકડું, એનો વિરુદ્ધાર્થી શબ્દ આવે. તો અહીંયા આ બ્રોડ છે એ શું દર્શાવે છે? એડજેક્ટિવ દર્શાવે છે. ડીપ એટલે ઊંડું. ડીપ છે એક વિશિષ્ટ શબ્દ છે. વિશિષ્ટ કઈ રીતે? વર્ડ ફોર્મેશનની રીતે, કે ડીપ છે એ ક્યારેક એડજેક્ટિવ તરીકે વપરાય ને ક્યારેક એડવર્બ તરીકે વપરાય. ડીપ રિવર આપણે કઈ ઊંડી નદી, તો એ એડજેક્ટિવ તરીકે આપણે વાપર્યું, રિવરના અર્થમાં વધારો કર્યો. ડીગ ડીપ આપણે કંઈ ઊંડો ખાડો ખોદો, તો ડીગ એટલે ખોદવું ને ડીપ તો એ વર્બના અર્થમાં વધારો કર્યો. એટલે આવા શબ્દ બહુ ઓછા છે ઇંગ્લિશમાં કે જે એક જ શબ્દ એડજેક્ટિવ અને એડવર્બ તરીકે વપરાય, બરાબર. તો અહીંયા ડીપ એટલે ઊંડું. પછી સ્ટીલ એટલે સ્થિર. સ્ટીલ એટલે સ્થિર. સ્ટીલ પણ તમને ખબર છે અલગ અલગ સ્પેલિંગ સાથે આવે છે. સ્ટીલ એટલે એક તો STEAL સ્ટીલ આપણે જોઈ ગયા, ચોરી કરવી. પછી STEEL
એલ સ્ટીલ એટલે આપણે જે સ્ટીલના વાસણો આવે છે, અને STILL સ્ટીલ એટલે સ્થિર એના અર્થમાં છે. પછી મોશન એટલે ગતિ, મોશન એટલે ગતિ, આ નાઉન છે. ઓશન એટલે મહાસાગર, ઓશન આ પણ તમને 8માં શબ્દ આવી ગયો છે એટલે તમને ખ્યાલ છે. ઓશન એટલે મહાસાગર. પછી મોર્ટલ પ્રાઇમ, આ એક નવો શબ્દ છે અને અલગ જ અર્થમાં છે. મોર્ટલ પ્રાઇમ એટલે માનવનો, અહીંયા માનવ નથી, માનવનો શ્રેષ્ઠ સમય. માનવનો શ્રેષ્ઠ સમય, અહીંયા માનવ કરી નાખજો. માનવનો શ્રેષ્ઠ સમય છે મિડલ એજ કહેવાય. મિડલ એજ છે એ માનવનો શ્રેષ્ઠ સમય ગણાય, એટલે એને મોર્ટલ પ્રાઇમ અહીંયા છે તરીકે દર્શાવેલ છે. પછી હેડલોંગ, હેડલોંગ એટલે વગર વિચારે, વિચાર્યા વગર જે હોય ને આપણે હેડલોંગ કહીએ, વગર વિચારીએ. ડેશ એટલે અથડાવું, નદી આપણે ખબર છે આખરે ક્યાં અથડાય, સમુદ્રમાં અથડાય, એટલે સમુદ્રમાં સમાપ્ત થાય એમ કહેવાય. ડેશ એટલે અથડાવું. પછી અહીંયા બે અલગ શબ્દ છે. સાઉન્ડ એટલે આપણે અત્યાર સુધીમાં સાઉન્ડ એટલે શું થાય, ધ્વનિ અથવા અવાજ. પણ અહીંયા શેના હાથમાં છે, દોરીથી દરિયાની ઊંડાઈ માપવી, જે શક્ય નથી. દોરીથી દરિયાની ઊંડાઈ માપવી સાઉન્ડ એટલે, અહીંયા અવાજના અર્થમાં નથી સાઉન્ડ એટલે. જો એટલે કવિતા છે એનો ભાવાર્થ ઘણીવાર આપણે શબ્દને સાચા અર્થમાં ન સમજી શકીએ તો કવિતાનો ભાવાર્થ આપણે ખબર પડે નહીં, અને કવિતામાં શું કહેવા માંગે છે એ પણ ખબર પડે નહીં. એટલે આ સ્પેલિંગ છે એ 2 વખત લખીને સ્પેલિંગ બરોબર તૈયાર કરવાના છે. મોટાભાગના વિદ્યાર્થીઓ મેં જોયું છે નોટ સારી રીતે તૈયાર કરે પણ મોઢે કંઈ જ તૈયાર ન કરે, કંઈ જ ના આવડે, એક સ્પેલિંગ ના આવડે, એક વાક્ય રચના આપણે પૂછીએ તો ના આવડે, તો એનો કાંઈ જ અર્થ નથી. અને પછી આપણે એક જ ફરિયાદ હોય, મને ઇંગ્લિશમાં સમજાતું નથી, મને ખબર પડતી નથી. તો એના માટે આ બધા પ્રયત્ન કરશો તો જ આ બધી ખબર પડશે. ઇટર્નિટી એટલે અનંતકાળ, જેનો અંત ન હોય, ઇટર્નિટી. અને રાઉન્ડ એટલે અહીંયા ગોળ નહીં થાય, રાઉન્ડ એટલે સમાપ્ત કરું, પૂર્ણ કરું એના અર્થમાં આવશે. રાઉન્ડ એટલે સમાપ્ત કરું એના અર્થમાં આવશે, બરાબર, પૂર્ણ કરું. તો આ સ્પેલિંગ છે એ તમને બરોબર સમજીને તમારે લખવાના છે. હવે આપણે કવિતા છે એની આપણે વાત કરી, કારણ કે ખાલી સ્પેલિંગ છે એ બહુ ટૂંકમાં પતી જાય. હવે અહીંયા આપણે કવિતા તમને સમજાવી છે. રિવર રિવર લિટલ રિવર, નદી છે, રિવર રિવર લિટલ રિવર, લિટલ એટલે નાની નદીઓ. અહીંયા તમને એક નવી બાબત આવે છે જે તમને લાગુ નથી પડતી ભલે, પણ છતાંય અમુક હોશિયાર વિદ્યાર્થીના માત્ર જાણ ખાતર આપણે વાત કરી છે કે ઇંગ્લિશમાં ફિગર ઓફ સ્પીચ આવે, અલંકાર આવે. કવિતામાં છે ને અલંકાર ને એવું બધું હોય, જે તમને 11માં 12માં આવે અલંકાર. ઘણાને ખબર પણ ન હોય ફિગર ઓફ સ્પીચ શું કહેવાય, અલંકાર કયા ઇંગ્લિશમાં આવે. તો આ કવિતામાં 4 થી 5 પ્રકારના અલંકાર પણ આવે છે ફિગર ઓફ સ્પીચ. ધારો કે રિવર રિવર લિટલ રિવર આવ્યો તો એકને એક શબ્દ વારંવાર રિપીટ થાય તો એને ઇંગ્લિશમાં અલંકારનું નામ છે રિપીટેશન. એ અલંકારનું નામ છે રિપીટેશન, બરાબર, ફિગર ઓફ સ્પીચ કહેવાય નહીં. રિવર રિવર લિટલ રિવર બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, કે તેજસ્વી એવી ચમકતી, સ્પાર્કલ એટલે ચમકવું, તેજસ્વી એવી એના રસ્તામાં ચમકતી જાય, ઝળહળતી જાય એમ કહેવાય આપણે આપણી ભાષામાં. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. ઓવર ધ, અહીંયા ઓવર થશે, ઓવર વી આપણે ખબર છે એની જગ્યાએ અમુક છે ડેશ. તો ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, કે પીળી જે કાંકરીઓ છે કે પીળા પથ્થરો છે એના ઉપર નૃત્ય કરતી જાય, ડાન્સિંગ એટલે નૃત્ય કરતી જાય. આનામાં આપણે એક અલંકાર આવે, એને ઇંગ્લિશમાં પર્સોનિફિકેશન કહેવાય, પર્સોનિફિકેશન. હવે તમને એમ થાય કઈ રીતે ખબર પડી, તો ડાન્સિંગ એટલે નૃત્ય કરવું, અને નૃત્ય કરવાની ક્રિયા છે ને એ નદી છે નિર્જીવ છે, એ કરી ન શકે. પણ જ્યારે કોઈ નિર્જીવને સજીવનું સ્વરૂપ આપે ત્યારે એને પર્સોનિફિકેશન કહેવાય, બરાબર. તો પેબલ્સ છે અહીંયા નદી છે, એ ડાન્સિંગ શબ્દ એના માટે વાપરે, ડાન્સિંગ શબ્દ મનુષ્ય માટે વપરાય. પણ જ્યારે મનુષ્ય દર્શક બાબત છે એ કોઈ નિર્જીવને એના સાથે આપવામાં આવે ત્યારે એને પર્સોનિફિકેશન કહેવાય. તો આ ફિગર ઓફ સ્પીચ પર્સોનિફિકેશન કહેવાય એને. ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ,
ફ્લાવર્સ એટલે ફૂલો અને ફોલિયેજ એટલે પાંદડાઓ. એટલે નદી જ્યારે પસાર થાય ત્યારે આસપાસ તમને ખબર છે વૃક્ષો હોય, વૃક્ષોના પાંદડા હોય, પછી છોડ હોય તો ફૂલો હોય, વૃક્ષોમાં પણ ફૂલો હોય, તો એને નિહાળતી નિહાળતી ખડખડ નૃત્ય કરતી નદી પસાર થાય. આપણે એક કલ્પના કરી તો તમને ખ્યાલ આવી જાય નદી પસાર થાય. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે એક રમતું બાળક. નદીને અહીંયા એક રમતા બાળક સાથે કમ્પેર કરી છે, સરખાવી છે કે બાળક કેવું, નાનું બાળક હોય, રમતું હોય, કેવું હોય, ઉછળતું કૂદતું હોય, હા, પેબલ્સ, અહીંયા ડાન્સિંગ, તો એનામાં કેટલો બધો ઉત્સાહ હોય. તો એ સાથે અહીંયા લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, તો લાઇક એટલે ના જેવું. તો અહીંયા કોઈ વસ્તુની અન્ય સાથે સરખામણી થાય ત્યારે ઇંગ્લિશમાં એને સિમિલી ફિગર ઓફ સ્પીચ કહેવાય. સિમિલી, જે તમને ખરેખર આમ તો કાંઈ બહુ જરૂર નથી. આ તો એક બહુ હોશિયાર વિદ્યાર્થી હોય તો એને ખબર પડે કે ઇંગ્લિશમાં ફિગર ઓફ સ્પીચ ને આવું બધું આવે છે. કારણ કે મોટાભાગના કોઈ આવી બાબતમાં ધ્યાન કોઈ ક્યાંય ન દોરે. પછી આપણે આગળ વધી. રિવર, રિવર, સ્વેલિંગ રિવર, ઉછળતી કૂદતી રિવર. ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ. હવે જ્યારે નદી પસાર થાય ને ત્યારે તમને ખબર નદીનો જે પ્રવાહની અંદર જે માર્ગ છે એ રફ પણ હોય ને સ્મૂથ પણ હોય, ખાડા ટેકરાવાળું પણ હોય, અંદર સ્મૂથ પણ હોય. નદીમાં ક્યાંક ખાડા ટેકરા આવે તો એને પણ પ્રવાહ પસાર કરે, ક્યાંક સ્મૂથ આવે તો એને પણ પસાર કરે. તો ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ. લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ. લાઉડર એટલે આમ ખડખડ અવાજ આવે, મોટેથી અવાજ કરતી જાય. ફાસ્ટર એટલે બહુ ઝડપથી હોય. ચોમાસાની સિઝનમાં ઘણીવાર આપણે ટીવીમાં ન્યૂઝ જોતા હોય, નદી એટલી બધી જોશથી વહેતી હોય કે એનો મોટો અવાજ પણ આવે, ખૂબ ઝડપથી વહેતી હોય. તો લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ, ઉછળતી કૂદતી નદી જાય છે. ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ. ઓવર રોક્સ એટલે ખડકો ઉપરથી પસાર થાય. રોઝ બેન્ક્સ એટલે કિનારો, કિનારે ગુલાબના ફૂલો છે એ નિહાળતી. સ્વીપિંગ એટલે ત્યાંથી ઝડપથી પસાર થવું. લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ, ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ. રોઝ બેન્ક્સ સ્વીપિંગ એટલે ત્યાં કિનારેથી બહુ ઝડપથી પસાર થઈ જાય. ઓવર રોક્સ એટલે ખડકો ઉપરથી પસાર થાય. તો રિવર, રિવર, સ્વેલિંગ રિવર. ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ, આપણે વાત કરી. નદીનો પ્રવાહ રફ પણ હોય, સ્મૂથ પણ હોય, ખાડા ટેકરાવાળો પણ હોય, વચ્ચે પથ્થરો પણ હોય, એને પણ એ પસાર કરી જાય. લાઉડર એટલે ખૂબ મોટેથી અવાજ કરતી. ફાસ્ટર બહુ ઝડપથી, ઉછળતી કૂદતી. લીપિંગ, બ્રોલિંગ. ઓવર રોક્સ ખડકો ઉપરથી. બાય રોઝ બેન્ક સ્વીપિંગ, જે ગુલાબના ફૂલો કિનારે છે ત્યાંથી બહુ ઝડપથી પસાર થાય. લાઇક ઇમ્પેચ્યુઅસ યુથ, જાણે કે ઉન્મત્ત થયેલું યૌવન. મેં તમને કીધું ઘણા બધા જ્યારે અમુક ઉંમર થાય ત્યારે એ લોકો આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, તો એને ઇમ્પેચ્યુઅસ યુથ, ઉન્મત્ત થયેલું, એના સંદર્ભમાં સરખામણી કરી છે. રિવર, રિવર, બ્રીમિંગ રિવર, છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ, ઘણી જગ્યાએ નદીનો પ્રવાહ એકદમ પહોળો થઈ જાય, સમુદ્ર જેવી લાગે અને ખૂબ જ ઊંડાઈ હોય. જ્યારે નદીની ઊંડાઈ વધારે પડતી હોય ત્યારે એનો પ્રવાહ છે ને એ આમ ખડખડ વહેતો એ આપણે ખબર પડે નહીં. ત્યારે એનો પ્રવાહ સ્થિર થઈ જાય, વહેતો હોય પણ સ્થિર થઈ જાય, બહુ ઊંડાઈ આવે એટલે. બહુ પહોળી નદી થઈ જાય જે જગ્યાએ અને બહુ ઊંડાઈ આવી જાય ત્યાં નદીનો પ્રવાહ સ્થિર થઈ જાય, વહેતો હોય છતાંય આપણે સ્થિર લાગે. બરાબર. બ્રોડ એન્ડ ડીપ ઇન સ્ટીલ એજ ટાઈમ, જાણે સમય જેવો સ્થિર થઈ ગયો હોય. વહેતો હોય છતાંય આપણે ઊંડાઈને કારણે ખબર ન પડે કે નદીનું પાણી વહે છે, પહોળાઈને કારણે ખબર પડે નહીં. રિવર, રિવર, બ્રીમિંગ રિવર. બ્રોડ એન્ડ ડીપ, પહોળી અને ઊંડી નદી. એન્ડ સ્ટીલ એજ ટાઈમ, જાણે સમયની જેમ સ્થિર. સમય આપણે પસાર થાય ક્યારે જોઈ શકતા નથી. સ્વિમિંગ સ્ટીલ, દેખાય સ્થિર છે. સ્વિમિંગ સ્ટીલ એનો અર્થ શું થાય? દેખાય સ્થિર છે. એ સ્ટીલ ઇન મોશન, છતાંય પણ એ શું હોય છે? ગતિમાં હોય છે. નદી આમ દેખાય સ્થિર, ઊંડું પાણી હોય એટલે ખબર ન પડે પ્રવાહ વહે છે, પણ છતાંય એ મોશનમાં હોય, ગતિમાં હોય. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, અને એ ક્યાં કે ટેન્ડિંગ ઓનવર્ડ્સ એટલે ની તરફ નમવું, વહેવું. ઓનવર્ડ ટુ ધ ઓશન, અને એ સમુદ્ર તરફ એની દિશા હોય છે. જસ્ટ લાઇક અ મોર્ટલ પ્રાઇમ, જાણે કે માનવનો શ્રેષ્ઠ સમય. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન એટલે સમુદ્ર તરફ વહે છે. અને જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે મનુષ્યનો શ્રેષ્ઠ સમય, જે મિડલ એજ છે આપણી, એ મનુષ્યનો શ્રેષ્ઠ સમય કહેવાય. એના સાથે આ નદીને, આ કાવ્ય પંક્તિ સ્ટાન્જા છે એની સરખામણી છે. રિવર, રિવર, હેડલોંગ્સ રિવર. હેડલોંગ્સ એટલે વગર વિચારે.
ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, અને એ ક્યાં જઈને અથડાય છે? ડેશ ઇન્ટુ ધ સી, સમુદ્રમાં જઈને અથડાય છે. નદી છે એનો આખરી પડાવ સમુદ્ર હોય છે. ગંગાસાગર પણ છે, ગંગા નદી એ સાગરને મળે છે, અને ગંગાસાગર કહી છે આપણે. મોટામાં મોટી નદી છે એ પણ છેલ્લે આખરે એની સમાપ્તિ સમુદ્રમાં થાય છે. તો ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, સમુદ્રમાં અથડાય છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, કે સમુદ્ર કે જેને આપણે દોરીથી ક્યારે માપી નથી શકતા. સાઉન્ડેડ એટલે નેવર, સાઉન્ડેડ એટલે દોરીથી માપી નથી શકતા. એની ઊંડાઈ છે એ દોરીથી માપી શકાય નહીં. સી ધેટ લાઇન હેથ એટલે હેજ નેવર સાઉન્ડેડ, જેને આપણે માપી શકતા નથી. સી ધેટ સેલ હેજ નેવર રાઉન્ડેડ, અને જેની સફર પણ ક્યારે પૂર્ણ થતી નથી. અનંત છે દરિયો, ઊંડાઈ પણ એટલી અને વિશાળતા પણ એટલી, લાઈક ઇટર્નિટી, જાણે કે કોઈ અનંત કાળ. તો એક નદી છે એના વિશે આપણે આજે આ કવિતાની અને સ્પેલિંગની વાત કરી. તમે આ સ્પેલિંગ બરોબર તૈયાર કરી અને કવિતાને સમજી અને એકવાર નોટમાં લખીને જાતે સમજવાનો પ્રયત્ન કરજો.